ત્યાં મારી આજુબાજુ 10-12 જણા ઊભા હતા. ખબર અસારવા આવવું એટલે લગભગ બધા સવારે અસારવા જ આવે. ગુસાઈજીની દર્શન થાય, ગોકુળના નટવર પ્રભુની આરતી થાય, ગોપાલદાસનો દીવો, ગિરિરાજ બાવા, ગોપીનાથજી, ગૌશાળા, વલ્લભપુર. મેં બધાને કીધું, મેં કીધું આમના માએ મને બહુ જ પુષ્ટ કરી છે. મેં તો મારી ઓફિસની સામે જ એમનું ઘર. એટલે એ તરત બોલ્યા ભાભી, એ કે અહીંયાથી ને આપણે બહાર નીકળીએ ને એટલું જ અમારું ને એમનું અંતર. પોસ્ટ કરાવ્યા ને મિશ્રીને એ ધરું અને 7:30 આવું ત્યારે પૂછે પાછા, પ્રભુને વાલ કરીને આવી, લાડ કરીને, તો હું મનમાં દાંત ચડે કે ભાઈ હવે અત્યારના પોરમાં ક્યાં એમ ભાવ નહોતો ને પુષ્ટ કરાવ્યા હતા. જુઓ, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. સાંજે ગુરુ ઘરે જાય અને બસ સ્ટેન્ડ મારી ઓફિસ પાસે, ત્યાં ઉતરે એટલે આમ કરીને જુએ. મોસ્ટલી મારે 5:30-6 હિસાબ મળી જાય. માર્ચ મહિનો હોય ત્યાં રાતના 11 વાગે ને 12 વાગે ને 2. તમે વલ્લભની કૃપાથી બેઠા રહ્યો કે ભાઈ આવડ્યા પછી રાતના તો એમના વર એને ખીજાય. એ કે તને કઈ ખબર પડે જ, આ કરોડો રૂપિયા લેવડ દેવડ ને બધું તું. એ કે એમણે જ મને કીધું છે જય શ્રી કૃષ્ણ કરજો. એ ઊંચા થઈને જશે એટલે હું કહું 5 મિનિટ બહાર બેસો, આવું. તો અત્યારે જો ઘાટલોડિયા પોસ્ટ ઓફિસમાં 2 ઓટલા છે બહાર, એ બિચારા બેઠા રહીએ. એને 8 આમની સેવાથી જઈને પાછું શેન ભોગ ને બધું ધરાવવાનું હોય તોય બેઠા રહીએ. ભગવદીઓ કેવા હોય. એટલે મારો ઓલો ડેઈલી એકાઉન્ટ ભરાઈ જાય એટલે મારી સાઈન ને સિક્કો થઈ જાય. અને બાકી હોય તો મારા આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર વલ્લભ મારા ઉપર બહુ કૃપા કરી. મને બધા બહુ સારા માણસો, સ્ટાફ સારો, પટાવાળા સારા. એ કે બેન જયા ને ઓલા બા તમારે રાહ જો. પછી તો બધા એમને ઓળખી ગયા, બેન ઓલા બા આવી ગયા. એ લોકો બધું. અને પેલા વિશ્વાસ એટલો હતો, કરોડો રૂપિયા ગણવા, અમારે કેશ મોટર લેવા, કરોડો રૂપિયા ગણવા ન પડે, એ લોકો પર મને વિશ્વાસ. એક બંડલ ઉપર બેન સાઈન કરી દો, હું કરી દઉં. મને ખબર મારા કરતા એ વધુ બરાબર ગણે. બહાર આવું એટલે ત્યાં જે બધી વાત થઈ હોય એ કરે. અને ધીમેકથી જેમ હું અત્યારે બધાને હેરાન કરું ને, આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે. હવે તો બધા સમજી જ ગયા છે. એકબીજાને કોણી મારે. એ કે હમણાં જે બોલાવે ને પેલું જ પૂછશે. એટલે પછી ધીમેકથી ઊભા થાય. પણ તે શું વિચારવું બેટા આપણે સખડી ધરવાનું? હું કહું આ પછી કહું. એક વારની વાત છે, મને બરાબર યાદ છે. મને કે સર્વોત્તમ કરસ? મેં કીધું મેં કીધું મોઢે આવડે જ, પણ મારી બાએ એવું કીધું કે જોઈન કરવાનું એટલે ઉચ્ચાર ખોટા ન થાય. એક બી ખોટો ઉચ્ચાર થઈ જાય ને તો અર્થ નો અનર્થ થાય. મને કે એ તો બરાબર, પણ એ કે આજે જો અમે આવું ત્યાં મેં શું, મને કે સર્વોત્તમ સ્તોત્રમાં આયલા યજ્ઞ ભોગતા ને યજ્ઞ કરતા. મેં કીધું હા. મને કે બોલ લે. મેં કીધું યજ્ઞ ભોગતા યજ્ઞ સર, આખું બોલી ગઈ શ્લોક. મને કે યજ્ઞ ભોગતા એટલે પેલા આરોગે અને પછી યજ્ઞ કરે, આવું ક્યાંય હોય? મેં કીધું ના. તો કે સર્વોત્તમ સ્તોત્રમ છે? મેં કીધું હા. સર્વોત્તમ એટલે સર્વથી ઉત્તમ? મેં કીધું હા. ગુસાઈજી જેના રચયિતા, મહાપ્રભુજીના ગુણો જેને લખે, તો આ ખોટું લખે? મને નહીં સમજ પડતી, મૂંઝાઈ ગઈ. પેલા મને અત્યારે મને કાંઈ ખબર નથી પડતી, આવી બધી વાતો કરું
બધાએ કીધું એ શેર કરું, બાકી આપણી પાસે કંઈ જ્ઞાન નથી. 5-10 મિનિટ તો મને એવી અકળાવી. મેં તો કાલે ત્યાં ઓલા આવ્યા, એ કે બેન આમાં સાઈન કરજો, સિક્કો માર્યો. એ કે હવે એકાઉન્ટ બેગ બાંધી લઈશ. અમારે એકાઉન્ટ બેગ બાંધીને સીલ કરવું પડે. બધું પેલાની જૂનવાણી રીત હતી બધી, હવેની તો ખબર નથી, છોડી દીધે 20 વર્ષ થઈ ગયા. સરસ સમજાયું. વસ્તુતઃ કૃષ્ણ વલ્લભ, કૃષ્ણ ને વલ્લભમાં ભેદ નથી. મેં તો હા એ વાત સાચી. એ તો માણસને મન કે. મેં તો હા હવે બેસ, તારે સાઈન થઈ ગઈ, મને ખબર છે. બેસાડી અડધો કલાક. અને વલ્લભની કેવી કૃપા, અનુકૂળનો તો અમેરિકા, તો ઓલો તમારી હારે પ્રેસે, એટલે 8:30 પેલા કોઈ ઘરે ન આવે. એટલે ઘરે જઈને હાથ મોઢું ધોઈને કપડાં વાળીએ ને વાસણ ચડાવીએ ને કચરો કાઢીને પાણી ભરી લઈએ ને રસોઈ કરવાની. બેસ, આ બેઠા. વલ્લભ અને વનમાળીમાં કોઈ ભેદ ખરો? મેં કીધું ના, 500% નહીં. તો સાંભળ, પેલા યજ્ઞ ભોગતા એટલે સારસ્વત કલ્પમાં સહસ્ત્ર ભુજાએ ઠાકોરજી અન્નકૂટ આરોગ્ય ને. મેં કીધું આ થયા યજ્ઞ ભોગતા. એ જ ઠાકોરજી કળયુગમાં વલ્લભ યજ્ઞ કરતા. પડી સમજણ? એમણે તો મને બહુ સરસ અડધો કલાક સમજાવ્યું. આવા ભગવતીઓ રોજ 4 વર્ષનો ટેન્યુઅર. ભાગ્ય જેવું બને, ઠીક ન હોય, બસ ન મળી હોય તો ન આવે. અને કાંઈ પણ એના ઘરે મનોરથ કે ઉત્સવ હોય તો પેલા લેન્ડલાઈન હતું, એટલે દોડતા આવે. ઈ આવે ને વર આવે ને વહુ. 5 મિનિટ હાલો ઈલાબેન, 5 મિનિટ. એકવાર દેવ ઉઠી એકાદશી હતી. હવે આટલી છાબડીમાં બધાએ આખા ફળ ને આખા રીંગણ નાખી ભાત, શું એમણે સજાવટ કરી હતી. હવે કોઈ દર્શન ન કરાવાય, પણ મારા ઉપર અતિશય પ્રેમ. એ જ્યાં હોય ને ત્યાં એમને વંદન કરું છું. પુષ્ટિ માર્ગમાં સાક્ષાત વલ્લભ છે એની પ્રતીતિ. હવે આવ્યા દોડતા. ચાલ હેડ 10 મિનિટ દર્શન કર. એ જાઓ, મારે કાઉન્ટર ઉપર ગીરદી જુઓ. પેલા બધું કોમ્પ્યુટરાઇઝ નહોતું અમારા વખતમાં. બધું મારે બેલેન્સ જોવું પડે, કેટલા ઉપાડ્યા, કેટલા જમા આવ્યા, કેટલો. આ તો કાંઈ નાની માની ખેલ નહોતા. મેં કીધું ના અત્યારે નહીં. મને કે 5 મિનિટ હાલ ને, હું ઠાકોરજીને કહીને આવી કે તમે નાની સખીને લેવા જાઉં છું. એમના આંખમાં પાણી આવી ગયા. કીધું ના, મારાથી નહીં અવાય. અને કાઉન્ટર ઉપર રસ એટલા એજન્ટો, એટલા પૈસા લઈને ઉભેલા. એ ગયા નહીં, ઉદાસ થઈને ગયા. મને મનમાં વ્યથા થઈ, પણ નોકરીએ તો નોકરીને આપણે પગાર લઈએ છીએ, એનો વફાદાર તો રહેવું જ પડે. વલ્લભની કૃપાની પરાકાષ્ઠા. અંદર ગઈ એટલે આટલા બધા રસમાં હું બોલી જ ના શકું. આસિસ્ટન્ટને નીચે પોસ્ટમેનો બધા, એ લોકોને એટલા પૈસા દેવાના, એને મોકલવાના, એનામાં સાઈનો. મેં કીધું નહીં જવાય. હવે મનમાં જે વ્યથા થઈ અને એ નિરાશ થઈને પ્રભુ થવા દે કોઈ નિરાશ. એ અડધે પહોંચ્યા ને ત્યાં લાઈટ ગઈ. લાઈટ જાય એટલે અમે એક પેનનું એક ટપકું ના પાડી શકીએ. હવે ત્યારે આટલા જલ્દી બહુ સેવા નહોતી ને કોમ્પ્યુટરાઇઝ નહોતું. મેં કીધું અડધો પોણો કલાક. એટલે બધા બેન હવે આમ તેમ. મેં કીધું જુઓ, અડધો પોણો કલાકમાં આવશે ને તો આપણે 2 ના બદલે
3 વાગ્યા સુધી કાઉન્ટર ચાલુ રાખશો, અમે બધા 3 વાગ્યા પછી જમશો. રાજી થઈ ગયા. તો બેન અમે મેં હા જઈ આવો બધા. રીખો 10 મિનિટમાં પોસ્ટ ઓફિસમાં 2-4 જણા જ રહ્યા જેને પોસ્ટ કાર્ડ એને બધાને દેખાય ને એટલે ના પાડી. મારી પાસે સ્કૂટર હતું. ગઈ અને હજી બોલતા તેની વહુને, આ છોડી બાપડી ન આવી હે કે નોકરીએ તો નોકરી જ ને. એ કે બહુ ડાયો નો કે ના હું ન મૂકી. ત્યાં મેં કીધું હાલો, અને એના આંખમાં રખના આંસુ આવી ગયા. મને કે જો મેં કીધું તું એ કે સાંભળ ઈલા નાની ગોપીને લઈને આવો છે. અને જે એમણે સજાવ, એની વહુ કે સવારના 4 વાગ્યાથી એકલા કરતા હતા બધું. અને એક એકનો મને ભાવ કે આ બધા કેમ આખા ફળ, કેમ આખા રીંગણ, કેમ આ ભાજી. મેં કીધું હવે પછી સાંજે ભોગ સરાવીને કણકો લીધો ભેગો. મેં કીધું અહીંયા નહીં, મારે મોડું લાઈટ આવી જાય તો મેં કીધું એને વરખી જાણાય કે જવા દે. નાનું ટિફિન બાંધી દીધું. આવી ગઈ લાઈટ તો આવી 1.5 કલાકે. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. એટલે જ વલ્લભે નવરત્નમાં કહ્યું છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ. આજે જ ઓલું વાંચતી તો આવ્યું કે સંત જ્ઞાનેશ્વરના બેન મુક્તાબાઈ, એને ગોરવા ક્ષત્રિએ કહ્યું કે આ બધા સંતો ભજન કરે છે ને, બધાને માથે ટપલા માર કે કાચા માટલા છે કે પાકા છે. એને બધાને માથે માર્યા, બધા બેઠા ગયા. નામદેવજીને એવું મનમાં હતું મારી હારે વિઠોબા વાતો કરે, મારી હારે આમ. જેવું એને માથે ટાપલું માર્યું ને તો એનું મોઢું બગડી ગયું, એને જરાય ન ગયું. મુક્તાબાઈ કે બધા માટલા પાકા, એક જ કાચું છે. જઈને વિઠોબાને કહ્યું કે મને આવું કહ્યું કે જ્યાં મંગળ ખાંચામાં મારા રે છે સંત વિશ્વબા, એની પાસે જ્યાં સમાધાન શોધ, ત્યાં ગયા. આ તો વાત તો લાંબી છે. આમને જોયા આવતા, મહાદેવની ડેરી ઉપર પગ રાખીને હોતા. આમની ભાઈ મોકલો, આમને ગુરુ ના ભાઈ ના આવા હોય. એ કે આ કેમ પગ રાખીને હોતા? એ કે એક જગ્યા એવી બતાવ જ્યાં કોઈ કણમાં મહાદેવ નથી. નામદેવ જ્યાં પગ મૂકે ત્યાં શિવલિંગ, જ્યાં પગ મૂકે ત્યાં શિવલિંગથી ભરાઈ ગયું બધું. નામદેવજી સમજી ગયા કે હું હાથે જ કાચું માટલું છું. જે પ્રભુના પ્રેમમાં પ્રચુર હોય ને, એ બહાર પોતાને વ્યક્ત ન કરે કે હા મને સાનુભાવ કરાવે, મને આમ કરાવે. એ મનમાં રાજી થાય કે મારો વાલો ને અમે બે એકલા જ. જે જેના વચનામૃતમાં સાંભળ્યું હતું, એક બેનને બોમ્બેમાં ઈ કે પલ્લામાં ઠાકોરજી ઝૂલતા હતા ને મારી ગોદમાં આવી ગયા કે બધાને બોલાવીને કે તમારી પાસે ચેન માંગે, તમારી પાસે કર્ણફૂલમાં જુઓ. અને લોકો ગાંડા દોડ્યા જાય. આ અંધવિશ્વાસમાં ક્યાંય પડવું નહીં. 40 વર્ષ પહેલા એક જગ્યાએ અમે સત્સંગમાં, ત્યારે મને આપણે જોબ કરતા હોય એટલે રવિવાર હોય તો ક્યાંક વળી 15 જણને 20 જણને લઈ જવાનું હોય, અને કોઈ રહી પડ્યું હોય તો આપણને કહે અને આપણને સૂચના આપે, છેલ્લે બેસવાનું, વાત નહીં કરવાની, અમે કહીએ તો ગાવાનું. હા ભલે,
હવે સૌરાષ્ટ્રમાં તો આવું જોયેલું નહીં, પણ અહીંયા રહેવું હોય તો ગામ એવા વેશ કરવો પડે. આપણે તો ભલે હવે સત્સંગમાં આપણને તો અમે એવું જ સમજીએ સૌરાષ્ટ્રવાળા, 84,252 શિક્ષાપત્ર, ભાગવત, આ જ બધું. આ તો બધા પાઠ ને તાલીઓ પાડવાની ને બધું ગાવાનું ને પાછા એ ગતો કઢાવાનું. એટલે મેં વળી આપણને ખબર ન પડી એટલે મેં બાજુમાં એક કાઠિયાવાડના બેન હતા, મેં કીધું આ સત્સંગ નહીં કરવાનું? તો આ શું છે? એ અહીં 25 વર્ષ રહેતા એ અહીં ના જાય. મેં કીધું આવું તો પાઠ નહીં તો અમે અમારી બા અમને ઘરે કરાવે, આ તો સત્સંગ તો આ ન કહેવાય. એ ન ગમે તો વયા જાઓ લે. અને હા છે આપણે તો આવતા રહ્યા. ત્યારથી પાઠમાં જવાનું હાવ ઓછું કરી નાખ્યું. અને જ્યાં જાવ ત્યાં એમ કહો હાલો હું એક વાર્તા કહું. ધીમે ધીમે ઘણા અપમાન કરે, ઘણા એ કે ના તમારે જેવું અમારે ના હોય, બેસો છાના માના, ઓકે. ક્યાંક લાગી દોડી બાદશાહ. સૌથી વધુ મને વ્યક્ત કરવાની કૃપા વલ્લભે કરાવી હોય ને તો ઇન્દુબાને બનાવ્યા હતા નિમિત્ત. વલ્લભ જયંતિ આવતી હતી એટલે એક જણને ત્યાં બધું, તો ત્યાં એક બેન સત્સંગ કરવા આવવાના. બેન હતા ભાઈ બહુ યાર. તો ઇન્દુબા કે આજ તો રવિવાર બટા આવજે. મેં કહ્યું પણ બા મારથી 2 વાગે ન હોય, 2:30 વાગે મારા ઘરવાળાની બધા પ્રેસ ચાલુ હોય ને, એ લોકો બપોરે પ્રેસ બંધ રાખે એટલે 2 વાગે આવે એટલે જમીન જાય તો એ તાર 3, 3:30. ના લોકો મને કાઢી મૂકતા હતા મને બરાબર. એ કે નહીં 3 પછી નહીં. મને કે હું છું ને. આપણે તો 3:30 ગયા ત્યાં તો 2-3 જણ. હવે જવાના ટાઈમે આવ્યા. ઇન્દુબા કે મેં એને કહ્યું તાર રોજ 3:30 આવવાનું. એટલે કોઈ એને કાંઈ કે એ જ્યારે આવશે ને ત્યારે 3:30. આજની તારીખમાં મારો ટાઈમ જ હોલમાં હોય કે ત્યાં 3:30, 4. હવે જે સત્સંગ કરવા આવવાના હતા વલ્લભનો એ ન આવ્યા. એટલે બધા અંદરો અંદર ખદબદ કરે. ઇન્દુબા કે કોઈને વલ્લભનું પ્રાગટ્ય, ચંપારણ, કઈ સાલ, એમના પિતાજી અગ્નિ સ્વરૂપે, અગ્નિકુંડ, આ બધું કોઈ વાંચ્યું હોય થોડું કહો. બધા એકબીજાને આમ જ જોવા. આપણે જ નવા નવા. સૌથી નાની હું 40 વર્ષ પહેલા. એટલે મેં કીધું બા મને બહુ આવડતું નથી પણ અમારા ઘર સત્સંગ થાય ને રાજકોટમાં તો આ વલ્લભનું મને થોડીક ખબર છે અને મેં વાંચ્યું છે. તું જાહેરમાં બોલીશ આટલા બધા આમ બેઠા? મેં કીધું ભૂલ થાય તો આમ બેઠા છે ને, હું છું અહીં આવતી મારી પાસે. એ લીલામાં પહોંચી ગયા. આ બધા ભગવદીઓએ મને વલ્લભે કરવાવાળા વલ્લભ પણ નિમિત્ત. પછી મને એટલે બધાએ કીધું એમને કહો 10 મિનિટ કરે પછી હવે રાસ લઈએ કાંઈ છે. એ કે એ 1 કલાક કરે તો 1 કલાક, આપણે તો 1 કલાક. અને જે વલ્લભની સરવાણી વેતી થઈ આજની તારીખ સુધી મારા વાલાની કૃપા અને સત્સંગ ચાલુ. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा, सब आपकी कृपा से मेरा नाम हो रहा. આજની વાત કરીએ, આપણે જમવા બેઠા પ્રસાદ લેવા, સુરતવાળા બેનનો ફોન આવ્યો. હા કે ના? બરાબર. એનો ભાવના જુઓ કાઠિયાવાડના. ઈલાબેન મારી દીકરીની અહીંયા કંઈક શેની એક્ઝામ હતી, એનું સેન્ટર અહીંયા છે આ બાજુ. તો જે ગૌશાળામાં
જે ગાયો ને બછડા સાથે જે જગ્યામાં તમે સત્સંગ કર્યો હતો, તો દીકરીને મૂકીને હું ને એના પપ્પા ગાડી લઈને અહીં આવ્યા. અને અહીંયા બધા એવા હારા પૂછ્યું એટલે તરત કીધું, અરે આ ગૌશાળા. ગાયો પાસે ગયા, ઘાસ ખવડાવ્યું. ગાયોને અમે કીધું કે ઓહો 1 મહિનો, અને કેવું રડતા હતા. એ કે ગાયોને સ્પંદન કર્યા ને તો અમને ભાગવત ને એ રસ ને એ બધી લીલા યાદ આવવા માંડી. એલા બેન, અડધો કલાકથી અહીં બેઠા છીએ ને, તમે અમારી પાસે છો, ભાગવત છે, ગાયો છે, ગોબર. હવે એ વાતને તો આજ 15 દી થઈ ગયા. મને કે કોણે કીધું 15 દી થઈ ગયા? એ ગાયો એની જ છે, એ જગ્યા એની જ છે, એ તમારો અવાજ જ ત્યાં ગુંજે છે. અમે અહીંયા જ બેઠા છીએ અને હજી અડધો કલાક બેસશું, દીકરીને ટાઈમ થશે એટલે લઈને બધું જમવાનું ભેગું. મેં તો અહીંયા આવી જાઉં. એ કે ના, કાલે પાછું એને કંઈક જોબ છે, કંઈક એક્ઝામ હતા ને. તમે બધા પુષ્ટિ માર્ગ આવો ભાવવાળો છે.